તાપી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવાડાના ઉકરડી ગામ રોડ અને ગટરોથી પ્રજા હેરાન પરેશાન। મગરાજના છેવાડાના ઉકરડી ગામમાં છેલ્લા 15 વર્ષથી ગામના રોડ પાણી ગંદકીથી ઉકરડી ગામના લોકોને આક્ષેપ। છેલ્લા 1 વર્ષથી ગટરનું કામ કર્યું છે, પણ ગટરો તદ્દન ખુલ્લી હોય જાનહાનિ થાય તો જવાબદાર કોણ? જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ ગામ આદર્શ ગામમાં લીધેલ હોય છતાં વિકાસના નામે કંઈ જ ન હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું વધુમાં જણાવી રહ્યા છે। જુઓ વિડીયો। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। મારું નામ ચમાર બાબુભાઈ હીરાભાઈ, ગામ ઉકરડી, પોસ્ટ કસાણા, પંચાયત કસાણા લાગે, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારા ગામની અંદર છેલ્લા 20 વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે। વારંવાર સરકારના રજૂઆત કરવા છતાં, પંચાયતના રજૂઆત કરવા છતાં સરપંચ સભ્યો પણ કોઈ કાને લેતા નથી। ગયા વર્ષે પણ મીડિયામાં મેં આપ્યું હતું, તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું। મારું ગામ 16, 17, 18ની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું। એમાં પણ મોટી મોટી વાતો કરતા સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે, આટલી ગ્રાન્ટ આવશે। પછી છેલ્લા 3 વર્ષ પહેલાં મારે યાને કે 2021માં 20 લાખ મંજૂર થયા હતા અને એક રોડ એનો બનાવ્યો, તે પછી કોઈ નામ નિશાન છે નહીં। ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી। પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો અને સમસ્યા હલ કરી નાખી, એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા। આ સાલ પણ બંને મારું ગામ 100 ઘરની 100 થી 125 ઘરની વસ્તી છે, 2 ફળિયા છે, એક નવો ફળિયો છે। તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જો તો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી। અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે ગટર લાઈન બનાવેલી, એ ગટર લાઈનના જે શું કહેવાય એનો, હા, ચેમ્બરો છે, ચેમ્બરો બધી તૂટી ગઈ છે। અને વારંવાર બાઇકોવાળા ખુદ એકવાર તો તલાટીની ગાડી પણ અંદર પડી હતી, છતાં પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યાનું હલ કર્યું નહીં। તો આપનું શું કહેવું છે, આવનારા ચૂંટણીના દિવસોમાં તમે શું કરશો? આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ ચૂંટણી હશે, સરપંચની હશે, ડેલિગેટની હશે, જિલ્લા સદસ્યની કે ધારાસભ્યની હશે, તો અમે મતનો બહિષ્કાર કરીશું।